વડીલોએ કહેલા જૂનામાં જૂના ઘરેલું નુસ્ખા। 1 ટામેટા કાપીને અડધા ટામેટામાં થોડો કોફી પાવડર નાખીને ચહેરા પર 1 થી 2 મિનિટ હળવા હાથે માલિશ કરવાથી ચહેરો ચમકવા લાગે છે। 2 આપણે ક્યારે આંગળીઓના ટચાકા ફોડવા ન જોઈએ કારણ કે તેનાથી હાડકાના રોગો થઈ શકે છે અને એવું કહેવાય છે કે આંગળીઓના ટચાકા ફોડવાથી આંખો નીચે કાળા કુંડાળા અને બીજી ઘણી સમસ્યાઓ થાય છે, તેથી આપણે આવું કરવાનું ટાળવું જોઈએ। 3 જો તમને વારંવાર છીંક આવવાની સમસ્યાથી પરેશાની હોય તો તમારા મોંમાં એક મોટી કાળી એલચી મૂકો અને તેને ધીમે ધીમે ચાવો, તેનાથી તમને રાહત મળશે। 4 સવારે 4 થી 5 કાજુ ખાવાથી અને તે પછી મધ ચાટવાથી માનસિક નબળાઈ દૂર થાય છે। 5 આપણે માથા નીચે ઓશિકું વાપરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી કરોડરજ્જુ અને ગરદનમાં સમસ્યા થઈ શકે છે। જો શક્ય હોય તો માથા નીચે સુતરાઉં કાપડ મૂકો। 6 જો તમે તમારા પગના નખ પર સરસવનું તેલ લગાવશો તો આંખોમાં ખંજવાળ, લાલાશ અને બળતરા દૂર થશે। 7 વધુ પડતી લાળ થૂંકવાથી આપણું મગજ નબળું પડવા લાગે છે, શરીરમાં પાણીની ઉણપ થાય છે અને ખોરાક પચતો નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।